જય ગૌ માતા, જય સ્વામિનારાયણ વાલા મિત્રો। ટૂંક જ સમયમાં શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ થઈ રહ્યો છે। શ્રાદ્ધ પક્ષની અંદર આપણે પિતૃઓને તૃપ્ત કરવા માટે આપણા ઘરના ખોરડાઓ ઉપર ખીર નાખી અને કાગડાઓને તૃપ્ત કરીએ છીએ, કારણ કે આપણે એવું માનીએ છીએ કે કાગડાઓને તૃપ્ત કરવાથી આપણા પિતૃઓની તૃપ્તિ થાય। પણ આપણે બધા એટલા બધા આધુનિક થઈ ગયા છીએ, ઇન્ટરનેટના યુગમાં જીવીએ છીએ, જેના કારણે હવે કાગડાઓની પ્રજાતિ લુપ્ત થતી જાય છે। ત્યારે તમામ પિતૃઓ, તમામ દેવતાઓ આ ગૌ માતાની અંદર વાલા મિત્રો વાસ કરીને રહ્યા છે। તો શ્રાદ્ધ પક્ષની અંદર આપણે પિતૃઓને તૃપ્ત કરવા માટે અને પુણ્યની પ્રાપ્તિ માટે આપણે આ ગૌ માતાને ચારો નાખી અને ગૌ સેવાનો લાભ મેળવીએ। અમારી ધર્મજીવન ગૌશાળામાં અત્યારે 60 ગાયો છે। એ 60 ગાયોને એક દિવસનો ચારો જો આપને નાખવો હોય તો 2500 રૂપિયા આપી અને આપ એ પુણ્યનું પ્રાપ્ત કરી શકો છો। તેમજ એક ટાઈમનો ચારો નાખવો હોય તો આપ 1500 રૂપિયા આપી અને 60 ગાયોને એક સમયનો ચારો આપ નાખી અને એને તૃપ્ત કરી શકો છો। તેમજ એક ગાયને ચારો નાખવો હોય તો 201 રૂપિયા આપી અને આપ એ સેવાનો લાભ લઈ શકો છો। તેમજ ગાયોને આપ ખોળ ખવડાવવા માગતા હોય તો એક બોરી ખોળની સેવા એ 1500 રૂપિયા છે। તેમજ બેંકની ડિટેલ અને દાન કરવાની વિગત આપને અહીંયા સ્ક્રીન ઉપર આપવામાં આવી છે। વાલા ભક્તજનો, આપ દાન કરી શકો અને કદાચ ન કરી શકો તો આ વિડીયોને શેર કરવો એ પણ એક બહુ જ મોટા પુણ્યનું અને ગૌ માતાની સેવાનું કામ છે। જય ગૌ માતા, જય સ્વામિનારાયણ।